હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા સેમેસ્ટર 4 મિકેનિકલ બ્રાન્ચની અંદર ભણતા મારા દરેક વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે વાત કરવાના છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ME2 એના સુપર 40 ક્વેશ્ચન્સ કે આ ક્વેશ્ચન્સ કરવાથી તમારી જીટીયુની એક્ઝામમાં પાસ તો થઈ જ જવાના છો, પણ સારા માર્ક્સ બી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે દરેક એવા 40 ક્વેશ્ચન્સ અહીંયા જોવાના છે કે જે તમારા એક્ઝામમાં સૌથી વધારે હેલ્પફુલ થવાના છે. તો જો હજી સુધી તમે અમારી વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો. બાયોમાં લિંક મૂકેલી છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી દેશો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેટલા બી સુપર 40 ક્વેશ્ચન્સ બતાવવામાં આવે છે એ બધા જ ક્વેશ્ચન્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે એને ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં તૈયાર કરી વિથ આન્સરની પીડીએફઓ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરી દેવામાં આવી છે, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો ઇઝીલી તૈયાર કરી શકે અને સારા માર્ક્સ મેળવી શકે. જો હજી સુધી તમે કોર્સમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન કરી શકો છો અને તૈયારી કરી શકો છો. હવે જોઈએ એવા 40 ક્વેશ્ચન્સ કે જે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2 ME2 માં તમને સૌથી વધારે હેલ્પફુલ થઈ શકે એવા ક્વેશ્ચન્સ, જે વન બાય વન ક્વેશ્ચન્સ હું અહીંયા તમને બતાવીશ. તો પહેલો જ ક્વેશ્ચન છે મેટલ ફોર્મિંગ અને મેટલ જનરેટિંગ વચ્ચેનો તફાવત, ડિફરન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. પછી ઓર્ગેનાઇઝ અને એમ્બેલિક કટિંગ વચ્ચેનો તફાવત વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, મશીન ટૂલની વ્યાખ્યા આપી વર્ગીકરણ ક્વેશ્ચન્સ પૂછી શકે છે, ક્લાસિફિકેશન પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કટિંગ ફ્યુઅલના ગુણધર્મો અને તેના ઉપયોગો, બંનેમાંથી કોઈ એક પ્રોપર્ટી પૂછી શકે છે અથવા બંને ભેગા બી પૂછી શકે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં આપણે આના વિથ આન્સર મૂકેલા છે. પછી ચિપના પ્રકાર, આકૃતિ સહ સમજાવવાના પૂછી શકે છે. સારા ટૂલ મટીરિયલના ગુણધર્મો કયા કયા છે એ તમારે સમજાવવાના છે, કે બેસ્ટ મટીરિયલ હોય એના માટેની ગુડ પ્રોપર્ટીઝ કઈ કઈ છે એ સમજાવવાનું પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ અને જીઓમેટ્રિક અને ટૂલ સિગ્નેચર સમજાવવાની પૂછી શકે છે. એના પછી સ્ટીલ જીઓમેટ્રિકલ દોરીને પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરીએ લેથ મશીનના સંદર્ભમાં કટિંગ સ્પીડ, ફીડ એન્ડ ડીપ્થ ઓફ કટ પદો સમજાવવાના પૂછી શકે છે, ખાસ કરી લેજો. સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલના 3 દેખાવો, તેના મુખ્ય ખૂણાઓ દર્શાવવાના એટલે આકૃતિ સહ સમજાવવાના પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેજો. એક બી ક્વેશ્ચન રહી ના જેની તકેદારી રાખવાની છે. સેન્ટર લેથમાં વપરાતા 3 અને જો 4 જો ચક્ર વચ્ચેનો તફાવત એટલે કે 3 જો અને 4 જો વચ્ચેનો ડિફરન્સ તમને પૂછી શકે છે. લેથ મશીનની વર્ગીકરણ કરી લેથ મશીનના કાર્ય સિદ્ધાંત, આકૃતિ સહ સમજાવવાના પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લેથ મશીનના સ્પેસિફિકેશન, આકૃતિ દોરી સમજાવવાના પૂછી શકે છે. પછી જુદી જુદી ટેપર ટર્નિંગ પ્રક્રિયાઓ કઈ કઈ છે, આકૃતિ દોરી, કારણ કે મેન્યુફેક્ચરિંગમાં ફિગર એ બહુ મહત્વનો ભાગ ભજવે છે, એટલે ફિગરો ખાસ કરી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ટર્નિંગ પ્રક્રિયા દરમિયાન મેટલ રિમૂવિંગ રેટના ગણતરી કઈ રીતના થાય છે એ સમજાવવાનું પૂછી શકે છે. લેથ માસના પર અસર થતા ઓપરેશનના આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. આ બધા જ ક્વેશ્ચન્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાના છે. એક બી ક્વેશ્ચન્સ રહી ના જાય એની તકેદારી રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. એના પછી મિલિંગ કટર શું છે એ સમજાવવાનું પૂછી શકે છે. મિલિંગ માસ માટેને MMR સમજાવો અને ગણતરી કરવા માટેની જોઈતી રીતો સમજાવવાનું પૂછી શકે છે. કેલ્ક્યુલેશન માટેની મેથડો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી અપ મિલિંગ અને ડાઉન મિલિંગ વચ્ચેનો તફાવત ખાસ કરી લેજો, બંને વચ્ચેનો. વર્ટિકલ મિલિંગ મશીનની રચના અને કાર્ય આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. પછી ગેંગ મિલિંગ અને એન્ડ મિલિંગ પ્રોસેસ સમજાવવાનું અથવા બંનેનો ડિફરન્ટ બી પૂછી શકે છે, ખાસ કરી લેજો. ગેંગ મિલિંગ અને એન્ડિંગ મિલિંગ વચ્ચેનો ડિફરન્સ બી પૂછી શકે છે અથવા એની શોર્ટ નોટ બી પૂછી શકે છે. માસ મિલિંગના જુદા જુદા ઇન્ડેક્સિંગ પદ્ધતિઓ સમજાવવાનું પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી મિલિંગ માસ ઉપર અસર કરતા ઓપરેશન જણાવોને સમજાવવાના પૂછી શકે છે. પછી ડ્રિલિંગ મશીન પર કરી શકાતી ક્રિયાઓની યાદી બનાવો, દરેક ક્રિયા માટે ટૂલના નામો, કયા કયા ટૂલ્સ યુઝ થતા હોય છે, કોઈ બી પ્રોસેસ કરવા માટે કયું ટૂલ સ્પેસિફાઈ યુઝ થતું હોય છે એ તમારે આખું સમજાવવાનું છે. અથવા ઓરમાં ક્વેશ્ચન સહિતના આપી શકે, ડ્રિલિંગ માસના ઉપર કરી શકાતા ઓપરેશન જણાવોને સમજાવવાનું પૂછી શકે છે. પછી સ્વચ્છ આકૃતિ દોરી બ્રેચ ડ્રિલ મશીન સમજાવવાનું પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડ્રિલિંગ માસની વર્ગીકરણ કરી સાદું અને રિયલ ડ્રિલિંગ મશીન આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
એના પછી વાત કરીએ સુગર બ્લોક ડાયાગ્રામ સાથે બેરિંગ મશીનના કાર્ય પદ્ધતિ જણાવવાના પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી આર્ટ બેરિંગ મશીનના બ્લોક ડાયાગ્રામ આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. આ બધા જ ક્વેશ્ચન ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન્સ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. પછી શેપર અને પ્લાનર વચ્ચેનો ડિફરન્સ બી પૂછી શકે છે. શેપર મશીન માટે વર્કિંગ લો હોલ્ડિંગ ડિવાઇસ સમજાવો. પછી શેપર મશીનનું કાર્ય, રચના, આકૃતિ દોરી ખાસ ઇમ્પોર્ટન્ટ, ખાસ કરી લેવાનું છે. શેપર મશીન પર અસર કરી શકતા ઓપરેશન જણાવવાને સમજાવવાના છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શેપર મશીન માટે ક્રેકિંગ અને સોલેટિંગ ટાઈપ ક્વિક રીટના મિકેનિક્સ આકૃતિ દોરી સમજાવવાના છે. એના જે યુઝ થતા મિકેનિક્સ છે એ આકૃતિ દોરી સમજાવવાના પૂછી શકે છે. પછી હોર્નિંગ એન્ડ લેપિંગ પ્રક્રિયા વચ્ચેનો તફાવત વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રીડમાં થતી સુપર ફિનિશિંગ પ્રક્રિયાઓ કઈ છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ ક્વેશ્ચન, એક બી ક્વેશ્ચન રહી ના જાય એની તકેદારી રાખજો, કારણ કે આખો તમારો થિયરિકલ સબ્જેક્ટ છે. આ બધા ક્વેશ્ચન્સ ની અંદર ફિગર સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. ફિગરો ખાસ કરી લેજો, એની નામ નિર્દેશન સાથે બધી ફિગરો ખાસ કરી લેવાની છે. ગ્રીડ ઓપરેશન વિશે આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. એના પછી વાત કરીએ સેન્ટર લેથ ગ્રીડ મશીનની રચના અને આકૃતિ દોરી સમજાવો. નળાકાર ગ્રીડ મશીનની રચના, કાર્ય પદ્ધતિ સમજાવવાનું પૂછી શકે છે. અને ટૂલ અને કટર ગ્રીડિંગ મશીનની રચના, કાર્ય, આકૃતિ દોરી સમજાવો. આ બધા જ ક્વેશ્ચન્સ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એક બી ક્વેશ્ચન રહી ના જાય. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો બધા જ ક્વેશ્ચન્સ પરફેક્ટલી કરી લેજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી શેર કરી લેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન્સ તૈયારી કરી શકે, જીટીયુમાં પાસ થઈ શકે, સારા માર્ક્સ મેળવી શકે. તો વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.